નમસ્કાર વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોની અંદર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરેલી SN1 અને SN2. આ SN1 અને SN2 ની અંદર એક મહત્વની વાત યાદ રાખજો. મેં એમાં તમને સમજાવેલું કે SN2 જે પ્રક્રિયા છે, SN2 એમાં છેલ્લે તમને વિન્યાસ વ્યુત્ક્રમણ નિપજ મળે છે, ઇન્વર્ઝન. જ્યારે SN1 ની અંદર ઇન્વર્ઝન અને રિટેન્શન આ બંનેનું, જેને રેસેમિક મિશ્રણ આપણે કીધું કે રેસેમિક મિશ્રણ મળે છે. SN1 માં રેસેમિક મિશ્રણ મળે છે, SN2 ની અંદર આપણે કઈ મળે છે? ઇન્વર્ઝન. બરોબર. તો હવે આ વસ્તુને ખાસ યાદ રાખજો. આ નિપજો ક્યારે મળશે કે જો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય તો. આપણી બુકમાં જે ઉદાહરણ આપ્યું છે એ તો અપ્રકાશ ક્રિયાશીલ છે. કાર્બન સાથે જોડાયેલા, જો આપણી બુકમાં જે ઉદાહરણ આપ્યું છે આ પ્રમાણે છે. આ કાર્બન છે, અહીં હેલોજન, હાઇડ્રોજન, આપણે આ ઉદાહરણ છે. SN2 માં છે, SN1 માં શું કર્યું છે? CH3 thrice CX. આનો મતલબ એ થયો કે અહીં કાર્બન સાથે 3 CH3 સમૂહ છે. SN1 માં આ ઉદાહરણ લીધું છે, SN2 માં આ ઉદાહરણ લીધું છે. પણ ધ્યાન આપજો, આ બંને પદાર્થો અપ્રકાશ ક્રિયાશીલ છે અથવા તો પ્રકાશ અક્રિયાશીલ છે. એમાં તમને આ બધી નિપજો નહીં મળે, રેસેમિક મિશ્રણ નહીં મળે, રિટેન્શન નિપજ નહીં મળે, ઇન્વર્ઝન નિપજ નહીં મળે. કારણ કે પદાર્થ પોતે પ્રકાશ અક્રિયાશીલ અથવા તો અપ્રકાશ ક્રિયાશીલ છે. કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ જો જુદા હોય ને તો જ તમને પેલામાં રેસેમિક મિશ્રણ મળશે, પેલામાં ઇન્વર્ઝન નિપજ મળશે. તો એ વસ્તુ ખાસ, ભલે આપણે થિયરીમાં ભણ્યા કે SN1 માં આ નિપજ મળશે, SN2 માં આ નિપજ મળશે, પણ ક્યારે મળશે કે જો તમે લીધેલો મૂળ જે હેલો આલ્કેન છે ને, હેલો આલ્કેન એ અપ્રકાશ ક્રિયાશીલ હોવો જોઈએ. એટલે કે કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ જો જુદા હોય ને તો જ તમને SN1 માં રેસેમિક મિશ્રણ મળશે, SN2 ની અંદર તમને ઇન્વર્ઝન નિપજ પ્રાપ્ત થશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો હવે આ SN1 અને SN2 પ્રક્રિયાની અંદર આપણે જે રેસેમિક મિશ્રણની વાત કરી, ડેક્સ્ટ્રો સમઘટકની વાત કરી, લીવો સમઘટકની વાત કરી, તો સાહેબ આ બધા સમઘટકો વાસ્તવમાં છે શું? તો આ એક આખો અવકાશ રસાયણ વિજ્ઞાન, સ્ટીરિયોકેમિસ્ટ્રીનો ટોપિક છે. સ્ટીરિયોકેમિસ્ટ્રી. તો હું આજે વાત કરીશ આ સ્ટીરિયોકેમિસ્ટ્રીના સંદર્ભમાં, જેમાં અથથી ઇતિ સુધી આપણે વાત કરી લઈશું. સ્ટીરિયોકેમિસ્ટ્રીની અંદર હું સમય લઈશ થોડો, પણ બધા જ ટોપિકની વાત કરી, કારણ કે આના કેટલાક પ્રશ્નો નીટ અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આને આપણે વ્યવસ્થિત રીતે સમજવાનું છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણે. સ્ટીરિયોકેમિસ્ટ્રી એટલે શું? અવકાશ રસાયણ વિજ્ઞાન. નોર્મલી આપણે જે કાર્બનિક અણુ છે એ કાર્બનિક અણુનું જો બંધારણ લઈએ તો એમાં કાર્બન છે, અને જ્યાં કાર્બન સિંગલ બોન્ડથી જોડાયેલો હોય, હેલો આલ્કેનની વાત છે તો કાર્બનનું સંકરણ sp3 છે. sp3 માં કાર્બન જે છે સમચતુષ્ફલકીય આકારે છે, અને એની સાથે 4 સમૂહ જે જોડાયેલા છે એના લીધે એનો જે આકાર બને છે એ આકાર કેવો છે? સમચતુષ્ફલકીય, જે આ પ્રકારનો છે. ધારો કે આ એક મોડેલ દ્વારા આપણે સમજીએ તો આ બ્લેક છે એ કાર્બન છે, એની સાથે 1, 2, 3 અને 4 સમૂહ જોડાયેલા છે જે સમચતુષ્ફલકીય આકારે છે. ઓકે, જેને આપણે ત્યાં આગળ લખતા હતા કે બંધ કોણ કેટલો આવે એમાં તો 109 ડિગ્રી 28 કલા આવે, લખતા હતા ને આપણે. ઓકે, તો આ પ્રકારનો એનો ભૌમિતિક આકાર છે. હવે આ કાર્બન એ 4 સંયોજકતા ધરાવે છે, ચતુર્થ સંયોજકતાનો ગુણધર્મ છે. તો કાર્બનની જે 4 સંયોજકતાઓ થઈ, એ 4 સંયોજકતાઓ સાથે જોડાયેલા જે કોઈ પરમાણુ કે સમૂહ છે એની અવકાશીય ગોઠવણીનો અભ્યાસ
કે અવકાશમાં એ કેવી રીતે ગોઠવાયેલા છે એનો અભ્યાસ એટલે અવકાશ રસાયણ વિજ્ઞાન. તો વાસ્તવમાં આપણે કાર્બનિક અણુનું ત્રિપરિમાણીય બંધારણનો જે અભ્યાસ કરીએ છીએ એને અવકાશ રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. અથવા કાર્બન સાથે જોડાયેલા જે સમૂહો છે કે પરમાણુ છે એ અવકાશમાં કેવી રીતે ગોઠવાયેલા છે એનો અભ્યાસ એટલે એને કહીએ છીએ આપણે અવકાશ રસાયણ વિજ્ઞાન. હવે આ અવકાશ રસાયણ વિજ્ઞાનની અંદર વાત આપણી એ આવે છે કે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે, અપ્રકાશ ક્રિયાશીલ છે, આવા બધા જે શબ્દોનો પરિચય મેળવીએ છીએ તો એ કેવી રીતે પ્રકાશ ક્રિયાશીલ છે, પ્રકાશ અક્રિયાશીલ છે, ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે છે, નથી કરતું, આ બધા શબ્દો ઘણા આવે છે. તો એને એક પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું ધ્યાન આપજો. પહેલી વાત કરું છું એક સામાન્ય પ્રકાશ અને ધ્રુવીભૂત પ્રકાશ. પહેલી વાત છે આપણે સામાન્ય પ્રકાશ અને ધ્રુવીભૂત પ્રકાશ વચ્ચેનો તફાવત. જો સામાન્ય પ્રકાશ કેવો હોય છે તો આ ટ્યુબલાઇટ માંથી નીકળતો પ્રકાશ હોય, સૂર્યપ્રકાશમાંથી આવતો પ્રકાશ, આ બધા સામાન્ય પ્રકાશ છે. આ જે સામાન્ય પ્રકાશ છે એ કેવા છે? તેના માટે એક વિધાન આવું લખાય છે કે તે અનેક શક્ય તળ એટલે કે સમતલ. અહીં તળ શબ્દ ઘણી વખતે લખેલું હોય છે, તલ લખેલું હોય છે. અનેક શક્ય તળમાં દોલન કરે છે, દોલન કરતો હોય છે. આ જે સામાન્ય પ્રકાશ છે અનેક શક્ય તળમાં હવે અનેક શક્ય તળ એટલે શું? તો જો આ અવકાશમાં તમે વિચારો કે કેટલા સમતલો હશે. તો આપણે એમ કહીએ કે ચલો આમ ઊભું એક સમતલ છે, આમ આડું એક સમતલ છે, આમ ત્રાંસું એક સમતલ છે, બીજું સમતલ આ છે. હવે એંગલ બનાવતા જાઓ એ પ્રમાણે આવા કેટલા સમતલો આ અવકાશની અંદર હશે? તો આપણે કહીશું અસંખ્ય સમતલો હશે. તો અહીં સમતલો ધારો કે બતાવીએ તો આવા શક્ય અસંખ્ય સમતલો શક્ય બને. આવા અસંખ્ય સમતલો છે. અને આ સામાન્ય પ્રકાશ એવો છે કે એ દરેક તળમાં દોલન કરે છે. એ આ તળમાં પણ દોલન કરે છે, એ આ તળમાં પણ દોલન કરે છે, એ આ તળમાં પણ દોલન કરે છે. એટલે દરેકે દરેક સમતલમાં દોલન કરે છે. હવે એને આકૃતિ દ્વારા બતાવવું હોય તો આપણે એને આ રીતે બતાવીએ છીએ કે ચલો આ તળમાં દોલન કરે છે, એ આ સમતલમાં દોલન કરે છે, એ આ સમતલમાં દોલન કરે છે, એ આ સમતલમાં દોલન કરે છે. એટલે ટૂંકમાં સામાન્ય પ્રકાશને આપણે અનેક તળમાં દોલન કરતો બતાવીએ છીએ. સમજી ગયા? દાખલા તરીકે ફરી સમજો. દાખલા તરીકે આમ ઊભું એક સમતલ છે તો એના તરંગો આ રીતે પણ ગતિ કરે છે દોલન કરતા કરતા. દાખલા તરીકે આડું સમતલ વિચારો તો એ આ તળમાં પણ દોલન કરે છે. ધારો કે ત્રાંસુ સમતલ વિચારો તો એ આ રીતે પણ તરંગો દોલન કરે. એટલે આમાંથી નીકળતો પ્રકાશ છે એ બધા જ સમતલમાં દોલન કરતો કરતો વહે છે. તો એ અનેક શક્ય તળમાં દોલન કરતો પ્રકાશ એટલે સામાન્ય પ્રકાશ. જ્યારે આ જે ધ્રુવીભૂત પ્રકાશ છે એ ધ્રુવીભૂત પ્રકાશ શું છે? એક જ તળમાં દોલન કરે છે, એક જ તળમાં દોલન કરતો પ્રકાશ. આનો મતલબ એ થયો કે એ કોઈ પણ એક તળમાં દોલન કરશે. દાખલા તરીકે આ તળ છે તો એ આ જ તળમાં દોલન કરતો હશે, બીજા કોઈ પણ સમતલમાં એ દોલન નહીં કરે. તો એને જો આપણે આકૃતિ દ્વારા બતાવવું છે તો આપણે દાખલા તરીકે આમ ઊભું છે સમતલ વિચારીએ તો એ આ જ રીતે દોલન કરતો કરતો વહે અથવા પ્રસરણ પામે.
એક જ શક્ય તળમાં, જ્યારે આ અનેક જેટલા પણ શક્ય તળો છે એ બધા જ તળમાં દોલન કરે છે, આ એક જ તળમાં દોલન કરે છે. અને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય છે, આ સામાન્ય પ્રકાશ કહેવાય છે. સમજી ગયા વસ્તુ? ઓકે. હવે બીજી વાત, મારે સામાન્ય પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરિત કેવી રીતે કરાય? તો હવે એના પછીનો પોઈન્ટની વાત કરું. સામાન્ય પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર. કોઈ પણ સામાન્ય પ્રકાશ જે અનેક તળમાં દોલન કરે છે અને એને મારે એક જ તળમાં દોલન કરતો કરવો છે, તો એના માટે શું કરાય છે? તો કેટલાક વૈજ્ઞાનિકો આના પ્રયોગ કરી અને કેટલાક એવા પ્રિઝમ સાધનો બનાવ્યા. આપણે જાણીએ છીએ કે સામાન્ય પ્રિઝમ માંથી ધારો કે સૂર્યપ્રકાશ પસાર થાય તો પ્રિઝમ માંથી તમને સામે શું મળે છે? આપણે પેલો ચાર્ટ મળી જાય છે, મેઘધનુષ્ય અને જાનીવાલી પીનાલા રંગનો. તો એને પ્રિઝમે શું કર્યું? પેલો જે પ્રકાશ છે એનું વિભાજન કર્યું, સફેદ પ્રકાશનું વિભાજન કરી અને જુદા જુદા રંગોમાં એને વિભાજિત કરી દીધા. તો એ જ રીતે પણ અહીં સામાન્ય પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરિત કરવા માટે કેટલાક પદાર્થો વપરાય છે જેને ધ્રુવક કહે છે. દાખલા તરીકે આ એ પદાર્થ છે, આને ધ્રુવક કહેવાય. ધ્રુવકનું કાર્ય શું? સામાન્ય પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ કરવું. આ ધ્રુવકનું કાર્ય આપણે અહીંયા લખીએ છીએ, એ સામાન્ય પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ કરે છે. ધ્યાન આપજો ખાસ, એને ધ્રુવક કહેવાય. ધ્રુવકની વ્યાખ્યા પણ થશે, આ ડિફાઇન પણ થશે કે જે પદાર્થ સામાન્ય પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ કરે એને ધ્રુવક તરીકે. હવે ધ્રુવક તરીકે કોનો ઉપયોગ થાય છે? તો એના ઉદાહરણ લખીએ છીએ. એક આવે છે નિકોલ પ્રિઝમ. આ એક ધ્રુવક છે કે જે સામાન્ય પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરિત કરશે. ત્યાર પછી બીજો એક પદાર્થ વપરાય છે, પોલેરોઇડ શીટ. ત્યાર પછી ટુર્મેલિન સ્ફટિક. કે જે ધ્રુવક તરીકે વપરાય. આ પદાર્થ એવા છે કે જ્યારે એમાંથી સામાન્ય પ્રકાશ પસાર કરશો ને તો સામે ધ્રુવીભૂત પ્રકાશ પ્રાપ્ત થશે. તો અહીંથી આપણે આ સામાન્ય પ્રકાશ દોરીએ છીએ. આ કયો પ્રકાશ છે? સામાન્ય પ્રકાશ. હવે એ જ્યારે આમાંથી પસાર થાય તો એનું રૂપાંતરણ ધ્રુવીભૂત પ્રકાશમાં થાય છે. આ આપણો ધ્રુવીભૂત પ્રકાશ. એટલે આ ધ્રુવક શું કરશે? ફક્ત એક જ તળનો જે પ્રકાશ છે એને પસારિત થવા દેશે અથવા તો દરેકને એક તળમાં લાવી દેશે. તો એ ધ્રુવકનું કાર્ય છે. પૂછે આપણને ધ્રુવકનું કાર્ય શું? તો સામાન્ય પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ કરવું. આ વસ્તુ તમારા ચોપડાની અંદર નોંધતા રહેજો, કારણ કે બધી વસ્તુ આપણને બુકમાં આપેલી નહીં હોય. તો જે પ્રમાણે હું સમજાવું છું એ પ્રમાણે તમારે એને ચોપડામાં પહેલા આ લખી દો, એના નીચે તમારે આના વિશેની વિગત લખી દો. હવે એના પછીની જે વાત આવે એ ઉતારતા જજો, કારણ કે સ્ટીરિયોકેમિસ્ટ્રી આપણા માટે નવો ટોપિક છે. તો એને વ્યવસ્થિત સમજવા માટે 2-3 વખત રિવિઝન કરવા માટે આપણે આ નોંધેલું ખાસ જરૂરી છે.
ચલો હવે આપણો જે આગળનો ટોપિક છે એ પોલેરીમીટરનો પ્રયોગ છે. પોલેરીમીટરનો પ્રયોગ વાસ્તવમાં છે શું અને શાના માટે ઉપયોગમાં લેવાય? તો આપણે જે કાર્બનિક પદાર્થો લઈએ છીએ એ કાર્બનિક પદાર્થમાં ડેક્સ્ટ્રો સમઘટક છે કે લીવો સમઘટક છે આ નક્કી કરવા માટે આ પોલેરીમીટરનો પ્રયોગ થાય છે. આપણે પ્રયોગને સમજીશું પછી ધીમે ધીમે એક એક મુદ્દો નવો વધતો જશે અને એ મુદ્દા ઉપર આવતા જઈશું. તો પહેલી વસ્તુ કે આ પોલેરોમીટરનો પ્રયોગ જે છે એ કેવી રીતે કરવામાં આવે છે તો ધ્યાનથી સાંભળજો. વાસ્તવમાં આપણી બુકમાં એની એક આકૃતિ કે નાનો કેટલીક બુકોમાં નાની આકૃતિ દોરેલી હોય છે કે આ પોલેરોમીટર છે પણ એ કેવી રીતે ખરેખર કાર્ય કરે છે એ દોરેલું નથી. તો અહીં આગળ આપણે એને સમજીએ. પહેલું ધ્યાન આપજો, એક આવો કોઈ પણ પ્રકાશ ઉત્પન્ન સામાન્ય પ્રકાશ ઉત્પન્ન કરી શકે એવો એક સ્ત્રોત લઈએ છીએ, એટલે કે કોઈ બલ્બ લીધો દાખલા તરીકે. અહીં આગળ આપણે એક આ જે સ્ત્રોત છે એ સામાન્ય પ્રકાશનો સ્ત્રોત છે. સામાન્ય પ્રકાશનો સ્ત્રોત. હવે આમાંથી જે પ્રકાશ નીકળશે એ તો કયો હશે? સામાન્ય પ્રકાશ, જેમણે આપણે વાત કરી હતી તે, જે અનેક તળમાં દોલન કરતો છે. તો આ જે છે એ સામાન્ય પ્રકાશ છે. સામાન્ય પ્રકાશ. હવે અહીં આગળ આપણે ધ્રુવક રાખીએ છીએ. આ છે ધ્રુવક. ધ્રુવક વિશે મેં આગળ લખી દીધું છે કયા કયા પદાર્થોનો ઉપયોગ કરી શકાય. આ ધ્રુવકમાંથી જ્યારે સામાન્ય પ્રકાશ પસાર થશે ત્યારે એ આપણો ધ્રુવીભૂત પ્રકાશ હશે, જે એક જ તળમાં દોલન કરે છે. ધ્રુવીભૂત પ્રકાશ. હવે અહીં સુધી તો વાત આપણે આવી ગયેલી. હવે શું કરવાનું છે તો જુઓ, અહીં આગળ આપણે એક આ પોલેરોમીટર ટ્યુબ હોય છે. આ પોલેરીમીટર નળી ટ્યુબ. હવે આ ટ્યુબમાં તમારે જે કાર્બનિક પદાર્થનું પરિભ્રમણ માપવું છે એ કાર્બનિક પદાર્થનું જલીય દ્રાવણ ભરવું. દાખલા તરીકે ગ્લુકોઝનું માપવું છે તો ગ્લુકોઝ ભરીશ, સુક્રોઝનું માપવું છે તો સુક્રોઝ ભરીશ, ટાર્ટ્રિક એસિડનું માપવું છે તો ટાર્ટ્રિક એસિડ ભરીશ, લેક્ટિક એસિડનું માપવું છે તો લેક્ટિક એસિડ ભરીશ. તો જેનું તમારે પરિભ્રમણ કોણ માપવું છે અથવા સમઘટક કયો છે નક્કી કરવું છે તો તમારે અહીં આગળ એનું જલીય દ્રાવણ ભરવાનું. એટલે અહીં આગળ આપણે જે ભરીશું એ કાર્બનિક પદાર્થનું જલીય દ્રાવણ છે. હવે આ સામાન્ય પ્રકાશ એ આ દ્રાવણમાંથી પસાર થશે. હવે દ્રાવણમાંથી પસાર થશે એટલે આ પ્રકાશ છે એ દ્રાવણમાંથી પસાર થઈને અહીં આગળ આવશે. હવે જ્યારે એ પ્રકાશ પસાર થઈને આ તરફ આવે છે ત્યારે ત્રણ શક્યતાઓ છે. એક શક્યતા એવી છે કે આ પ્રકાશ છે એ આમ સીધો ને સીધો અંદરથી પસાર થઈ જાય. આ એક શક્યતા. તો હવે એક શક્યતાને હું જરા નીચે બતાવું છું આ પ્રમાણે. આ આપણી શક્યતા નંબર 1. શક્યતા 1 કે એ પ્રકાશ જે છે એ સીધો ને સીધો પસાર થયો. સીધો છે. આની નીચે લખું છું પ્રકાશ પરિભ્રમણ પામ્યા સિવાય પસાર થાય. આ એક શક્યતા. બીજી શક્યતા એ છે
કે આ જે પ્રકાશ આવી રહ્યો છે એનું પરિભ્રમણ થાય. તો જો પરિભ્રમણ કાં તો આમ થઈ જાય કાં તો આમ થઈ જાય. ધ્યાનથી સાંભળો. આ જે પ્રકાશ આવી રહ્યો છે નળીમાંથી પસાર થયો અને જો સીધો ને સીધો પસાર થઈ ગયો, ઇટ્સ ઓકે. કાં તો એવું બને કે એનું પરિભ્રમણ થાય. પરિભ્રમણ બે રીતે થશે, કાં તો આ દિશામાં થશે કાં તો આ દિશામાં. હવે આ રીતે હું સમજાવું. ધારો કે આ પ્રકાશ આવે છે એનું પરિભ્રમણ કાં તો આ દિશામાં થશે કાં તો આ દિશામાં. હવે ધ્યાનથી સમજો. આ દિશા એટલે કઈ? તો આ ઘડિયાળના કાંટાની દિશા આવી. આ બાજુ થવું એટલે ઘડિયાળના કાંટાની દિશામાં, જેને ડાબી બાજુનું કોણાવર્તન કહેવાય. અને આ દિશામાં થયું જમણી બાજુ. ધ્યાન આપજો ફરીથી. અહીંથી જે પ્રકાશ પસાર થાય છે એનું બે દિશામાં કોણાવર્તન થાય. જો સીધો પસાર થાય તો ઇટ્સ ઓકે. નથી થતું તો કાં તો જમણી બાજુની કાં તો ડાબી બાજુ. ડાબી બાજુ કોણાવર્તન થાય એને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા કહેવાય. તો અહીં બે શક્યતાઓમાં, ચલો એક શક્યતા તો આપણે આ લખીએ. શક્યતા 2, ખાલી સિમ્બોલિંગ કરીએ છીએ આપણે. અને કાં તો શક્યતા 3. હવે એને કઈ દિશા છે એ આપણે નહીં વિચારીએ. તમને એમ લાગશે કે સાહેબ આમ બતાવે છે તો આ તો જમણી દિશામાં કોણાવર્તન થયું કહેવાય. જે રીતે પણ બે કોણાવર્તન છે, તમે આને જમણી દિશા ગણતા હોય તો જમણી રાખીએ, આને ડાબી બાજુ કોણાવર્તન કરીશું. તો આના માટે એમ લખાય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન થયું. અથવા ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન થયું. આ ત્રણમાંથી કોઈ એક થઈ શકે. હવે ધ્યાન આપજો. શક્યતા નંબર 1 ઉપર આવીએ છીએ. જો ધ્રુવીભૂત પ્રકાશ સીધો ને સીધો પસાર થઈ જાય છે, એનું કોણાવર્તન થતું નથી, તો એ પદાર્થને અપ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. તો આ જે પદાર્થ છે એ પદાર્થને આપણે કેવો ગણીશું? અપ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. અને જો કોણાવર્તન થાય છે તો એ પદાર્થો પ્રકાશ ક્રિયાશીલ ગણાય. ક્લિયર થયું આ વસ્તુ? સીધો પસાર થઈ જાય છે એટલે એ જે પદાર્થ ભરેલો છે એ અપ્રકાશ ક્રિયાશીલ છે. અને જો પરિભ્રમણ થઈને નીકળે છે તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. તો તમને પૂછે કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થની વ્યાખ્યા શું થાય? તો જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે એને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. હવે સમજીએ કેમ સાહેબ કોણાવર્તન કરશે, એનું કારણ શું, રીઝન કયું છે? હવે મેઇન વાત આવે. પ્રકાશ ક્રિયાશીલતા કેમ દર્શાવે? તો જો જે પદાર્થમાં ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોય. અસમ કાર્બન કોને કહેવાય? તો જુઓ, આ જે કાર્બન છે એની સાથે જોડાયેલા 4 સમૂહ કે પરમાણુ જુદા હોય તો એને અસમ કાર્બન કહેવાય. અને જેમાં અસમ કાર્બન હોય ઓછામાં ઓછો એક, તો સમજો કે એ પદાર્થ આ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરશે જ. એ ડાબી બાજુ કરે કાં તો જમણી બાજુ કરે, પણ કોણાવર્તન તો કરશે. અને એ પદાર્થને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. તો અહીં પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ગણાય. કારણ શું? તો તેમાં
ઓછામાં ઓછો પ્રકાશ ક્રિયાશીલ ગણાય. કયા કારણોસર એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે? તો તેમાં ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોય. અસમ કાર્બન હોય. હવે જેમાં અસમ કાર્બન હોય ને એ પદાર્થ ચિરાલિટીનો ગુણધર્મ ધરાવે. એટલે આના ઉપર એવું પણ કહી શકાય ચિરાલિટી ધરાવે છે. જે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કયા કારણસર? તો એમાં ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોવો જોઈએ અને જેમાં અસમ કાર્બન હોય એ પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. એને કિરાલ કાર્બન પણ કહેવામાં આવે છે. એની વાત હું આના પછી કરું છું. અને અપ્રકાશ ક્રિયાશીલ પદાર્થ માટેનું કારણ શું? કારણ કે તેમાં અસમ કાર્બન નથી. અને અસમ કાર્બન ન હોય એ બધા અકિરાલિટી હોય. એ અકિરાલિટીનો ગુણધર્મ ધરાવતા હોય છે. ક્લિયર થઈ આ વસ્તુ? જો હવે એના માટે શું હોય છે અહીંયા આગળ? હવે આ પરિભ્રમણ કોણ માપવાની જે વાત આવે છે તેમાં શું કે જે પ્રકાશ આવ્યો પછી અહીંયા આગળ એના એંગલ માપવા માટેના સાધન ગોઠવેલા હોય. ધારો કે અહીંથી જે પ્રકાશ છે એ પ્રકાશ આમ ફરી ગયો. આપણે વિચારીએ કે આ પ્રકાશ એને પરિભ્રમણ કર્યું. હવે અહીં આગળના ભાગની અંદર એક ખાંચાવાળો ભાગ હોય. તમારે એ જે પ્રકાશ ફરી ગયો છે એ પ્રકાશને અહીંથી જોવા માટે આ જે ભાગ છે એને ગોળ ફેરવવો પડે કે જેથી આખો પ્રકાશ જોવાનો છે. મારે એટલા એંગલ સુધી આ ભાગને ફેરવવાનો કે જેથી હું આખો પ્રકાશ જોઈ શકું. દાખલા તરીકે આ પ્રકાશ આટલો ફર્યો છે તો મારે અહીં જે નળ છે એને ફેરવવો પડશે. ફેરવીશ અને જેવો મને આખો પ્રકાશ દેખાઈ જશે એટલો એંગલ હું માપીશ એ એનો પરિભ્રમણ કોણ ગણાશે. ક્લિયર થયું? એ આ બાજુથી જોવાનું હોય છે. આપણી આંખ આ તરફ હોય અને એ પરિભ્રમણ કોણનું મૂલ્ય માપવાનું. હવે ધ્યાન આપજો. ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે એવા પદાર્થોને કયા પદાર્થો તરીકે ઓળખાય? તો જો ડાબી બાજુ કોણાવર્તન કરે એની વાત લખું તો એક શબ્દ યાદ રાખજો. જો ડાબી બાજુ કોણાવર્તન થાય ડાબી બાજુ તો એને વામ ભ્રમણીય સમઘટકો કહે છે. વામ ભ્રમણીય, જેને અંગ્રેજીમાં લીવો સ્મોલ એલ લીવો સમઘટક કહે છે. અને એને માઇનસ થી બતાવાય છે. જ્યાં માઇનસ લખ્યું હોય તો સમજો લીવો સમઘટક છે. ફરી ધ્યાન આપજો. ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરે તો એવા પદાર્થને વામ ભ્રમણીય કહેવાય. એને લીવો સમઘટક કહે છે. સ્મોલ એલ એની સંજ્ઞા છે અને એને માઇનસ થી બતાવાય છે. જે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે. ઓકે, ચાલો હવે જે જમણી બાજુ કોણાવર્તન કરે છે તો એને કહેવાય છે દક્ષિણ ભ્રમણીય. જેને ડેક્સ્ટ્રો સમઘટક કહે છે. ડેક્સ્ટ્રો સમઘટક જેની સંજ્ઞા છે સ્મોલ ડી અને એની જોડે હંમેશા પ્લસ હોય. સ્મોલ એલ જોડે હંમેશા માઇનસ હોય. સ્મોલ ડી જોડે હંમેશા પ્લસ હોય. ધ્યાન આપજો. આમાં કેપિટલ ડી ને કેપિટલ એલ પણ પાછા આવતા હોય છે. એમાં જુદી રીત છે. ડેક્સ્ટ્રો એટલે સ્મોલ ડી પ્લસ સંજ્ઞા, લીવો સ્મોલ એલ માઇનસ.
બરોબર. તો હવે ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકોની જે વાત આવતી હતી એ શું હતા એ હવે ખબર પડી કે ધ્રુવીભૂત પ્રકાશનું એ જમણી બાજુ પરાવર્તન કરે અને દક્ષિણ ભ્રમણીય કહેવાય, ડેક્સ્ટ્રો કહેવાય. ડાબી બાજુ પરાવર્તન કરે તો એને વામ ભ્રમણીય કહેવાય અને લીવો સમઘટક કહીએ છે એની સંજ્ઞા એલ છે, જોડે માઇનસ હોય છે. ક્લિયર થયું આટલી વસ્તુ? ઓકે. તો આ પોલેરોમીટરનો પ્રયોગ છે જે પદાર્થનું આમ તો પરિભ્રમણ કોણ માપવા માટે વપરાય છે અથવા પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ નક્કી કરવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય. ઓકે, ક્લિયર થયું? હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં આવીશું કે અસમ કાર્બન અને આ કિરાલિટી વાસ્તવમાં છે શું. બરોબર, એના ઉદાહરણ લઈશું કે આમાં કેટલા અસમ કાર્બન થશે એ બધી વાત આપણે નેક્સ્ટ ટોપિકની અંદર આવીએ છીએ. એમાં અસમ કાર્બન અને કિરાલિટીનો ગુણધર્મ કયો છે તે. ચાલો છેલ્લે આપણે અસમ કાર્બન અને કિરાલિટી આ બે શબ્દોની આપણે વાત કરીએ. હવે આનાથી એ અસમ કાર્બન કોને કહેવાય, કયા પદાર્થો કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે એની ઉપર આવીએ છીએ. બે વૈજ્ઞાનિકો જે મોન ઓફ અને સી લેવે આ બે વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે એટલે પોતપોતાની રીતે જે કંઈ પ્રયોગો કર્યા છે એ પ્રયોગોને આધારે તાર્યું કે કાર્બન સાથે સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા ચારેય પરમાણુ કે અણુ જુદા જુદા હોય તો તેવા કાર્બનને, હવે એ કાર્બનને કયા કયા નામથી ઓળખાય? એને અસમ કાર્બન કે કિરાલ કાર્બન કહે છે. તમારે આ રીતે લખી દેવાનું ચોપડામાં. કિરાલ કાર્બન કહે છે, અસમ કાર્બન કહે. અને જેની અંદર આવો અસમ કાર્બન છે, જે પદાર્થમાં આવો અસમ કાર્બન ઓછામાં ઓછો એક જોઈએ. ઓછામાં ઓછો એક હોય તો તે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે છે. અને એવા જે પદાર્થો છે તે પદાર્થોને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે.
ટૂંકમાં કાર્બન સાથે જે સમચતુષ્ફલકીય આકારે જે 4 ઘટકો જોડાયેલા હોય એ પરમાણુ પણ હોઈ શકે, સમૂહ પણ હોઈ શકે. તો એ જે 4 પરમાણુ કે સમૂહ જો જુદા છે તો સમજો તો એ અસમ કાર્બન કહેવાય, એને કિરાલ કાર્બન પણ કહેવાય. અને એ અસમ કાર્બન કે કિરાલ કાર્બન ધરાવતો જે ઘટક છે એને તમે પોલેરોમીટર ટ્યુબમાં ભરશો તે ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરશે. તો એને આપણે શું કહીશું? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ તરીકે ઓળખીએ છીએ. હવે તો આ વાત આવી આપણી અસમ કાર્બન. હવે આવો જે કાર્બન છે અથવા એવા કાર્બન ધરાવતા જે અણુઓ છે એને આપણે અસમમિત કાર્બન કહીએ છીએ. એને અસમમિત કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે. હવે આવા અસમ કાર્બનોને કેવી રીતે ઓળખવા એના ઉપર આવીએ. તો આ એક ઉદાહરણ લઈએ છીએ આપણે. અહીં કેટલાક સંયોજનો લખ્યું છે, એમાં અસમ કાર્બન છે કે નહીં એ આપણે તપાસવાનું છે. CS3 CF CS3 C. અત્યારે આપણે ત્રિપરિમાણીય રીતે 3D માં સ્ટ્રક્ચર નહીં બનાવીએ. અત્યારે સાદા અણુ લખી અને દરેક કાર્બન માટે જોવાનું છે કે એમાં કોઈ અસમ કાર્બન છે કે. તો પહેલું ટોટલ કાર્બન કેટલા છે? તો આપણે કહીશું કે આમાં ટોટલ 3 કાર્બન છે. આ 1, આ 2 અને આ 3. આ Cl સમૂહ છે. હવે આ કાર્બન માટે પહેલો પ્રશ્ન, તો આ કાર્બન જોડે કેટલા હાઇડ્રોજન છે? 3. તો એનું બંધારણ આપણે લખીએ છીએ તો CS3 પછી આ કાર્બન એની જોડે એક હાઇડ્રોજન છે, આ બાજુ Cl, અહીં Cl3 સમૂહ છે. ચલો હવે દરેક કાર્બન માટે ચલો આ કાર્બન જોડે જોડાયેલા 4 સમૂહ કયા? તો જો એક તો હાઇડ્રોજન છે, આ બીજો હાઇડ્રોજન, આ ત્રીજો અને એક આ આખો સમૂહ કહેવાય. આ 4 જોડાયેલા છે. હવે એમાં 3 હાઇડ્રોજન નું સરખા થઈ ગયા તો આ અસમ કાર્બન ગણાશે નહીં. ક્લિયર? હવે આ કાર્બન જોડે જોડાયેલા 4 સમૂહ કયા? તો એક આ છે Cl3 સમૂહ, આ પણ Cl3 સમૂહ થયો, પછી એક Cl છે અને એક હાઇડ્રોજન છે. તો જો આ બે સમૂહ તો સરખા થઈ ગયા એનો મતલબ કે આ કાર્બન સાથે 4 સમૂહ જુદા નથી, એટલે આ કાર્બન અસમ કાર્બન બને નહીં. ચલો હવે આ કાર્બન માટે વિચારશો તો અહીં 3 હાઇડ્રોજન આવી જાય છે. ટૂંકમાં આમાં એક પણ અસમ કાર્બન નથી. તો આના માટે લખીએ કે અસમ કાર્બન કેટલા છે? તો 0. તો આનો મતલબ કે આમાં કોઈ અસમ કાર્બન નથી. તો મને કહો આ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરશે? તો આપણે કહીશું કે ના. માટે આ પદાર્થ કેવો ગણાય? અપ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ગણાય. ચલો બીજું ઉદાહરણ. હવે આ રીતે વિચારો, આ કાર્બન જોડે એક તો 3 તો હાઇડ્રોજન છે, એનો મતલબ એ તો સરખા થઈ ગયા, આ અસમ કાર્બન નહીં બને. ચલો આ કાર્બન માટે જો આ કાર્બન જોડે એક Cl3 સમૂહ છે, એક Cl છે, આ હાઇડ્રોજન પણ એની સાથે જોડાયેલો કહેવાય અને આ Cl2 Cl3 સમૂહ છે. તો મને કહો આ કાર્બન સાથે એક Cl3 સમૂહ, એક Cl સમૂહ, એક હાઇડ્રોજન અને એક CH2 CH3 ચારે કેવા થયા? જુદા. તો આ કાર્બન કેવો થયો? અસમ કાર્બન. અસમ કાર્બનને સ્ટારથી બતાવીશું, ફૂદડીથી. અસમ કાર્બનને શાનાથી બતાવીએ છીએ આપણે? ફૂદડીથી બતાવવા. તો અહીં બતાવે કે આ અસમ કાર્બન છે. ચલો હવે આ કાર્બન માટે જો આ કાર્બન જોડે 2 હાઇડ્રોજન તો આવે જ છે, અહીં 2 હાઇડ્રોજન આવી જશે, એનો મતલબ કે આ કાર્બન અસમ કાર્બન નહીં બને. આ કાર્બન જોડે 3 હાઇડ્રોજન આવી જાય છે તો એ પણ અસમ કાર્બન બનશે. તો આમાં અસમ કાર્બન કેટલા થયા? 1. અસમ કાર્બન બરાબર 1. તો આનો મતલબ કે આ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરશે? તો હા. માટે આ પદાર્થ શું ગણાય?
प्रकाश क्रियाशील હવે કોઈ એમ પૂછે સાહેબ આ ડેક્સ્ટ્રો છે કે લીવો, તો ધ્યાન આપો એ કદાપી બંધારણ ઉપરથી નક્કી ન થાય ડેક્સ્ટ્રો છે કે લીવો, સ્મોલ ડી અને સ્મોલ એલ ની વાત છે. આને પોલેરોમીટર આ દ્રાવણને જલીય દ્રાવણ બનાવી પોલેરોમીટર ટ્યુબમાં ભરો અને પછી પરિભ્રમણ કોણ માપો, એના ઉપરથી નક્કી થશે કે આ પદાર્થ જે છે એ ડેક્સ્ટ્રો છે કે લીવો. ચલો ત્યાર પછી ત્રીજું ઉદાહરણ લેક્ટિક એસિડ. ઘણાના સ્ટ્રક્ચર આપણને આવડવા જોઈએ. લેક્ટિક એસિડનું ઘણી વખતે પૂછતા હોય છે કે લેક્ટિક એસિડમાં કેટલા અસમ કાર્બન છે. તો પહેલા લેક્ટિક એસિડનું જે બંધારણ છે CH3CH2OH COOH. આનું IUPAC નામ લખીએ 1 2 3 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. ચલો હવે આમાં જોઈએ આપણે કે કયો કાર્બન અસમ બને છે નથી બનતો. તો આને જરા આપણે બંધારણને ખુલ્લું કરીને લખીએ તો જો CH3 આ કાર્બન એની જોડે હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજનને અહીં બતાવો છો. આ OH સમૂહ, આ C ડબલ બોન્ડ O બોન્ડ H. કાર્બન માટે આપણે વિચારવાનું છે આ કાર્બન જોડે કેટલા હાઇડ્રોજન છે? 3. એટલે કે આ તો 3 હાઇડ્રોજન સરખા થઈ ગયા, આ અસમ કાર્બન બનશે નહીં. ચલો આ કાર્બન તો અહીં એક CH3 સમૂહ છે, એક OH સમૂહ છે, એક હાઇડ્રોજન છે અને બીજો આ C ડબલ H સમૂહ છે. ચારે જુદા થયા તો આ કાર્બન અસમ કાર્બન બનાવે. ઓકે, હવે આ કાર્બન જોડે જે 4 સમૂહ છે એમાંથી તમે જોશો કે એક આ આખો સમૂહ કહેવાશે, આ OH બીજો સમૂહ છે અને અહીં C ડબલ બોન્ડ O છે. આનો મતલબ કે આ દ્વિબંધથી ઓક્સિજન જોડાય એટલે બે બંધ સમાન પરમાણુ સાથે જોડાય તો આ કાર્બન પણ અસમ કાર્બન બનશે નહીં. તો અહીં આગળ અસમ કાર્બનની સંખ્યા કેટલી છે? અસમ કાર્બન 1. તો આ પદાર્થ પણ પ્રકાશ ક્રિયાશીલ ગણાય, એ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરશે. ઓકે, ચલો બીજા આ લખી દો. હું બીજા ઉદાહરણ લખું છું, બરાબર. એમાં અસમ કાર્બન કેટલા છે એ આપણે હવે ઘણી વખત સ્ટ્રક્ચરને આવી રીતે બતાવવામાં આવે છે. ઘણી જગ્યાએ તમે જોશો કે આ રીતે સ્ટ્રક્ચરો લખેલા છે. તો અહીં ધ્યાન આપો, આ જે ક્રોસ થાય છે ત્યાં કાર્બન સમજો, અહીં કાર્બન બનશે, બરાબર. આ 3D સ્ટ્રક્ચર હોય અને 2 ડાયમેન્શનલ ની અંદર આપણે આ રીતે દર્શાવવા આવે છે. ફિશર નામના વૈજ્ઞાનિકે આ 2D અને 3D ના સ્ટ્રક્ચરોના કન્વર્ઝનની વાત કરેલી. હવે આમાં દરેક કાર્બન માટે વિચારો. કાર્બન પહેલા કેટલા છે? 1 2 3 અને 4 5, બરાબર. આ સીધું H5 ને આપણે CH2 CH3 ની રીતે પણ લખી શકાય. પહેલો આ કાર્બન સાથે જોડો. હવે અહીં 3 હાઇડ્રોજન છે, આનો મતલબ કે આ તો અસમ કાર્બન બનશે જ નહીં. ઓકે, ચાલો હવે આની વાત. આ કાર્બન જોડે ધ્યાન આપો, એક આ OH સમૂહ, એક આ હાઇડ્રોજન, એક CH3 અને ચોથો સમૂહ આ આખો ગણાય, આ આખો. તો જો આ ચારેમાંથી કોઈ સરખા થાય છે નથી થતા, તો આ કાર્બન એક અસમ કાર્બન થયું. ક્લિયર? હવે આ કાર્બન જોડે એક હાઇડ્રોજન, એક OH, એક આ સમૂહ છે, આ સમૂહ અને બીજો C2H5 છે. તો અહીંયા તક ચારે ચાર જુદા થાય તો આપણા અસમ કાર્બન થયું. હવે મને કહો, આ કાર્બન જોડે ઓલરેડી 2 હાઇડ્રોજન આવવાના અને અહીં કાર્બન જોડે 3 હાઇડ્રોજન આવવાના છે.
એટલે એ કાર્બન પણ અસમ કાર્બન બનશે નહીં. તો આનો મતલબ કે અસમ કાર્બનની સંખ્યા અહીંયા આગળ કેટલી થશે? 2. તો અસમ કાર્બન એની સંખ્યા 2 માટે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ ગણાય. હવે ધ્યાનથી વાતને સાંભળો. જો અહીંયા Cl થી લખી દઉં તો શું? નવું ઉદાહરણ લઉં છું. COH કાર્બન OH Cl કાર્બન Br H કાર્બન OH Cl COH. આવું એક સ્ટ્રક્ચર આપણે દોરેલું છે. હવે નક્કી કરો કે આમાં અસમ કાર્બન કયો. પોઝ કરીને પહેલા તમે નક્કી કરો, પછી હું જવાબ આપું. પહેલો તો આ કાર્બન દ્વિબંધી ઓક્સિજન સાથે જોડાયેલો છે, એટલે આ તો અસમ કાર્બન બનશે ને. ક્લિયર? એટલે COH વાળા જે કાર્બન છે એ અસમ કાર્બન ગણાશે ને. હવે આ કાર્બન સાથે જોડો. એક OH સમૂહ, એક COH સમૂહ, એક Cl સમૂહ અને ચોથો આ આખો સમૂહ છે. હવે ચારે સમાન થાય છે, કોઈ એમાં નથી થતું, માટે આ કાર્બન એ અસમ કાર્બન ગણાશે. ક્લિયર? ચલો હવે આ કાર્બન જોડે એક સમૂહ કયો છે? Br. બીજો સમૂહ કયો છે? હાઇડ્રોજન. ત્રીજો ધ્યાન રાખો, ત્રીજો આ સમૂહ અને અહીં આગળ આ ચોથો સમૂહ. મને કહો આ ચારેયમાંથી કોઈ સરખા કે જુદા થાય છે? ચારે ચાર જુદા છે કે કોઈ સરખા થાય છે? Br તો કે Br નથી, હાઇડ્રોજન નથી, પણ આ બંને જુઓ સેમ ટુ સેમ છે. Cl કાર્બન OH COH, Cl કાર્બન OH COH. એનો મતલબ આ બે સમૂહ સરખા થયા તો આ અસમ કાર્બન ગણાશે નહીં. તમે ગણો, બરોબર? આ ગણાશે નહીં. ચલો હવે આ કાર્બન એક OH, એક Cl, એક COH અને બીજો આ આખો સમૂહ કોઈ સરખા થયા નહીં, તો આ કાર્બન કેવો થશે? અસમ. તો આમાં અસમ કાર્બન કેટલા આવે? અસમ કાર્બન 2. બરોબર? માટે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ ગણાય, એટલે ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરશે. ક્લિયર થયું? ચલો હવે હું બીજા કેટલાક સાયક્લિક બંધારણ લઈને આપણે સમજીએ. હવે આમાં તમારે અસમ કાર્બન શોધવાના. તો પહેલા આ સ્ટ્રક્ચરોમાં સમજીએ. આપણે બેન્ઝીન થી પણ પરિચિત છીએ. બેન્ઝીનમાં આપણને ખબર છે કે અહીં કોર્નર ઉપર કાર્બન છે અને દરેક કાર્બન જોડે એક એક હાઇડ્રોજન હોય છે. બરોબર? જો દ્વિબંધ હોય તો એક કાર્બન જોડે હાઇડ્રોજન એક હશે, પણ એ દ્વિબંધ નથી. આ બંનેમાં આપણે અસમ કાર્બન શોધવું. જો આ કાર્બન એના એક બંધાય છે, એક બંધાય છે, તો બાકીના બે બંધ કોની સાથે હશે? તો સાહેબ હાઇડ્રોજન સાથે. આનો મતલબ કે આ કાર્બન જોડે બે હાઇડ્રોજન તો છે, તો આ કાર્બન તો અસમ બનવાનો જ નથી. આ કાર્બન જોડે પણ બે હાઇડ્રોજન છે, આ કાર્બન જોડે પણ બે હાઇડ્રોજન છે, આ કાર્બન જોડે પણ બે હાઇડ્રોજન છે, આ કાર્બન જોડે પણ બે હાઇડ્રોજન છે. માટે આ જે 5 કાર્બન છે એ અસમ કાર્બન બનશે નહીં. હવે વાત આવે છે આ કાર્બન. તો એ કાર્બન સાથે શું જોડાયેલું છે ધ્યાનથી જરા જુઓ. ચલો એક તો આ Cl સમૂહ છે, બીજો એક આવશે પેલો હાઇડ્રોજન, મેં અલગ કર્યો. હવે બાકીનું આ સ્ટ્રક્ચર છે ને, તો હવે આ સ્ટ્રક્ચરને ધ્યાનથી જુઓ કે આને કેવી રીતે કન્વર્ટ કરવું છે, બે ભાગ કેવી રીતે પાડવો. તો બિલકુલ આપણે આ રીતે જઈશું. બિલકુલ સામેનો અડધો ભાગ. હવે આ અડધો ભાગ અને આ અડધો ભાગ બિલકુલ સરખા છે કે જુદા? તો સાહેબ આ ભાગ અને આ ભાગ બિલકુલ સરખા છે. અહીં CH2, અહીં CH2, અહીં
સરખા થયા, આ બે સમૂહ સરખા થયા કહેવાય. એના માટે કે આ અસમ કાર્બન નથી. ધ્યાન રાખજો, અસમ કાર્બન નથી. આમાં કોઈ અસમ કાર્બન નથી. ક્લિયર થયું? હવે એ વસ્તુ અહીં ચલો, આ કાર્બન હવે ધ્યાન રાખજો, આ જે કાર્બન છે એ કાર્બન જોડે એક હાઇડ્રોજન હોય છે અને એક આ બાજુ જોડાયેલ છે, પણ દ્વિબંધથી અહીં જોડાયેલ છે. જ્યારે દ્વિબંધથી જોડાય એનો મતલબ એ છે કે એના બે બંધ છે સમાન પ્રકારના પરમાણુથી જોડાયા, તો આ અસમ કાર્બન બને. તો અહીં પણ દ્વિબંધ આવે તો આ પણ નહીં બને, આ પણ અસમ કાર્બન નહીં બને, આ પણ અસમ કાર્બન નહીં બને, આ પણ નહીં બને, કારણ કે દ્વિબંધ છે. માટે કારણ કે જો અહીં શું થાય, આ C ડબલ બોન્ડ C થયો, આ અહીં આવે અને અહીં હાઇડ્રોજન આવ્યું, આ C બોન્ડ Cl ગણી લો, તો આ દ્વિબંધ તો આવી ગયો ને અહીં આગળ. એનો મતલબ કે આ બે જુદા થયા, પણ અહીં બે છે સમાન કાર્બન સાથે જોડાયેલ છે, તો એ અસમ કાર્બન ગણાશે. તો હવે એક કાર્બન બદલો, આ કાર્બનમાં આપણે જોવાનું રહે કે ચલો આ કાર્બન છે તો એક Cl જોડાયેલ છે. હવે અહીં હાઇડ્રોજન નથી, ધ્યાનથી સાંભળો, અહીં હાઇડ્રોજન નથી. હવે આ કાર્બન સાથે દ્વિબંધી તો જોડાયેલો છે પાછો, તો એક સમૂહ આ થયો, અહીંથી ભાગ પાડી દઈએ, આ બંને ભાગ પણ સરખા થઈ જાય છે, તો આ પણ અસમ કાર્બન ગણાશે નહીં. હવે આ સ્ટ્રક્ચરમાં અહીં ધારો કે Cl છે અને અહીં ધારો કે Br છે. તો જો અહીં તો CH2 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 છે, એ તો આવશે, ખાલી તમારે આ બે કાર્બન માટે તપાસવાનું રહે. ચલો આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બન જોડે એક તો Cl છે, બીજો અહીં હાઇડ્રોજન છે. હવે ત્રીજો બિલકુલ સામેથી ભાગ કરો, અને આ બંને ભાગ સરખા છે તો ના સાહેબ, અહીંયા આગળ જે ભાગ છે અહીં તો બ્રોમિન આવી જાય, એનો મતલબ આ કાર્બન જે છે અસમ કાર્બન બન્યો, એ અસમ કાર્બન કહેવાશે. ચલો હવે એ રીતે આના વિશે વિચારીએ. Br છે એની જોડે હાઇડ્રોજન, અહીંથી ભાગ કરી દો, આ બાજુનો ભાગ ને આ બાજુનો ભાગ સરખો થાય છે તો નહીં, અહીં Cl છે અહીં નથી, તો આ કાર્બન પણ શું થયો, અસમ કાર્બન. એટલે આ જે બે કાર્બન છે એ અસમ કાર્બન બરાબર કેટલા થયા, 2. માટે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ ગણાય. ક્લિયર છે? આવા સ્ટ્રક્ચરો તમને મોકલીશ પીડીએફમાં, તમારે એમાંથી અસમ કાર્બન દરેક અણુમાં કેટલા છે એ આપણે જાતે શોધવાના રહેશે. કેટલાક ઓનલાઈન સ્ટ્રક્ચર પણ આવશે, એ બધું આવડે છે તો ખાલી અસમ કાર્બન આપણે જાતે શોધવાના રહેશે. આજનું જે છે અસમ કાર્બન વાળું વાત, એ વાત આપણે પૂરી થઈ. આના પછી આપણે કિરાલિટીના ટોપિક તરફ આવીશું. ચલો હવે વાત કરીએ છીએ આપણે કિરાલ અને અકિરાલ. જો કિરાલ અને અકિરાલ કોને કહેવાય તો વ્યાખ્યા રીતે આપી શકાય. જે પદાર્થોને તેમના પદાર્થ એટલે વસ્તુ પ્રતિબિંબ ઉપર આધ્યારોપિત કરી શકાતા નથી તેમને કિરાલ
પદાર્થો કહે છે। જો એ અંદર કિરાલિટીની જે વ્યાખ્યા છે કે જે પદાર્થોને તેમના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી તેમને કિરાલ પદાર્થો કહે છે। અને આ ઘટના એટલે તે પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે। હવે વાત આવે કે અકિરાલ કોને કહીશું તો વ્યાખ્યા એની કે જે પદાર્થોને તેમના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાય તે અકિરાલ અકિરાલ પદાર્થો કહે છે। જે અપ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે અથવા એને અપ્રકાશ ક્રિયાશીલ પદાર્થો પણ કહીશું। હવે વાત આવે છે આ પ્રતિબિંબની બાજુ છે। નોર્મલી શબ્દ વપરાય છે વસ્તુ પ્રતિબિંબ। હવે એક સાદું ઉદાહરણ છે આપણા અંગ્રેજી જે મૂળાક્ષરો છે અંગ્રેજી મૂળાક્ષરોમાં દાખલા તરીકે ઓ હવે અહીં અરીસો મૂકો હવે આનું અરીસામાં પ્રતિબિંબ આ જ આવશે ને। હવે આને ઉપાડીને આના પર મૂકો જો બંધ બેસતા થાય તો આપણે કહીશું હા આનો મતલબ એ થયો કે પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાય છે। આને આના ઉપર અધ્યારોપિત કરી શકાય તો આ જે છે એ કેવો ગણાશે અપ્રકાશ ક્રિયાશીલ અકિરાલ પદાર્થ કહેવાય। તો આને આપણે શું કહીશું અકિરાલ। હવે વિચારો એવા કયા કયા આલ્ફાબેટ મૂળાક્ષર છે કે જે અકિરાલ ગણાય। આ ખાલી સમજવા માટેની વાત છે। દાખલા તરીકે h નું તમે અરીસામાં પ્રતિબિંબ લો તો આ જ આવશે તો એને એના ઉપર અધ્યારોપિત કરી શકાય છે। એનો મતલબ કે એ અકિરાલ પદાર્થ છે। દાખલા તરીકે a તો એનું અરીસામાં પ્રતિબિંબ પણ એ જ આવશે તો આ અકિરાલ। હવે કિરાલ કયા તો સાદું વિચારો આ બી જે છે એનું અરીસામાં પ્રતિબિંબ તમે લેશો તો તમને કેવું મળશે બી આ। હવે આને ઉપાડીને આના ઉપર બંધ બેસતા થાય છે નથી થતા એનો મતલબ એ થયો કે આ કયા થયા અકિરાલ કિરાલ। બંધ બેસતા ન થાય તો કિરાલ અને બંધ બેસતા ન થાય એ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરશે। આપણે કે બીને નથી ભરવાનો ત્યાં બીને ભરવાનો નથી પણ આ જ સમજવાની વાત છે પછી પદાર્થો પર આવીશું। ચલો એવું ધારો કે સી છે તો સી નું અરીસામાં પ્રતિબિંબ તમે લેશો તો આ રીતે મળશે। હવે આને ઉપાડીને આમ મૂકો સીધું ફેરવવાનું ને અરીસામાં પ્રતિબિંબ જોઈ લીધું હવે એને આના ઉપર મૂકો છો બંધ બેસતા થાય છે નથી થતા। ચલો એ જ રીતે દાખલા તરીકે જે તો તમે અરીસામાં પ્રતિબિંબ લેશો તો એ આ પ્રમાણે આવશે। હવે આને ઉપાડીને આના પર મૂકો બંધ બેસતા થાય છે નથી થતા માટે એ શું બનાય કિરાલ। આ તો આપણે અંગ્રેજી મૂળાક્ષરની વાત કરીએ એ જ રીતે દાખલા તરીકે આપણો આ હાથ છે આ હાથનું દોરો તો આ પ્રમાણે આવશે। સરસ મજાનો હાથ લાગે મધમાખી ડંખ માર્યો હોય અને પછી સોજા આવી ગયા હોય એવું। હવે આને તમે અરીસામાં પ્રતિબિંબ લેશો તો આપણે આ ધારો કે અરીસો છે મેં અહીં હાથ મૂક્યો તો અંગૂઠો આ તરફ આવશે તો મારો મૂળ પદાર્થ આ છે અરીસામાં પ્રતિબિંબને આ ભાગનું આપ્યું હવે આને ઉપાડીને આના પર મૂકો બંધ બેસતા થાય તો નહીં અંગૂઠો અહીં આવે છે અને આનો અંગૂઠો અહીં આવે તો બંધ બેસતા થતા તો આનો મતલબ કે આ કિરાલિટી ધરાવે છે।
અને કિરાલિટી ક્યારે મળે કે તમે આનો વચ્ચેથી ભાગ કરો. જો બંને ભાગ સરખા થઈ જાય તો સમજો કે એ અકિરાલ છે. સરખા થઈ જાય તો અકિરાલ, સરખા નથી થતા તો સમજો કે કિરાલ છે. તો આ કિરાલ છે કારણ કે સિમેટ્રી નથી, આમાં સમમિતિ નથી, બંને ભાગ સરખા નથી. તો એવા જે કાર્બનિક પદાર્થો છે કે જે કિરાલિટી ધરાવે છે, કિરાલિટી ધરાવતા નથી, તો હવે કાર્બનિક પદાર્થના ઉદાહરણ કરવા. Cl, Br, H, OH. ચલો આનું અરીસામાં પ્રતિબિંબ. તો અહીંયા આગળ અરીસો મૂકીએ છીએ આપણે. અરીસો તો સામે આપણને પ્રતિબિંબ આ રીતે મળશે. Cl આ તરફ આવી જશે, Br આ તરફ જશે, અહીં H, અહીં OH. ચલો હવે આને ઉપાડીને આના ઉપર મૂકજો. તો Cl અહીં આવે છે, Br અહીં આવે છે. એનો મતલબ કે આ વસ્તુ કહેવાય, આ વસ્તુ થયું કહેવાય, અને આ પ્રતિબિંબ, આ થયું તે પ્રતિબિંબ. તો તમે વસ્તુને પ્રતિબિંબ ઉપર આધ્યારોપિત કરી શકતા નથી. આનો મતલબ આપણે એવું કરી શકાય વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર આધ્યારોપિત કરી શકાતો નથી. તો આનો મતલબ આવું ક્યારે શક્ય બને કે જો એમાં અસમ કાર્બન હોય તો, અને આ અસમ કાર્બન છે. જો ચારે ચાર સમૂહ જુદા છે એટલે આધ્યારોપિત કરી શકતા નથી, તો એવો જે પદાર્થ છે એને આપણે કિરાલ પદાર્થ કહીએ છીએ. અને આ જે ઘટના બની, વસ્તુ પ્રતિબિંબ ઉપર આધ્યારોપિત થઈ શકતી નથી, એ ઘટનાને, આ ઘટનાને કિરાલિટી કહે છે. એટલે અસમ કાર્બન હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ, એ ઘટના કિરાલિટી. ઓકે, દાખલા Cl, H, Br. હવે આપણે અરીસો, આનું અરીસામાં તમે પ્રતિબિંબ લેશો તો Cl, H, Br. આમાં એવું નથી કે સર Br આમ ઊંધો થઈ જશે ને, એ બ્રોમિન જ રહેશે. આ વસ્તુ, આ પ્રતિબિંબ, આ અરીસો, તો આ બંને આધ્યારોપિત થાય છે. આને ઉપાડીને આના પર મૂકો છો, બંને સરખા એટલે આધ્યારોપિત થાય છે. માટે એ કેવા ગણાશે? અકિરાલ પદાર્થ. માટે આ અકિરાલ. ક્લિયર થઈ વસ્તુ? હવે નેક્સ્ટ 3D સ્ટ્રક્ચરમાં વાત કરીએ. આપણે એનું 3D સ્ટ્રક્ચર આપે છે તેના મોડેલ દ્વારા સમજીશું કે 3D ની અંદર કેવી રીતે એનો વિન્યાસને બદલાવ આવે છે. હવે આના પછી હું તમને અત્યાર સુધીનો જે ટોપિક છે આજના લેક્ચરનો કમ્પ્લીટ તૈયાર કરી દેવાનો. હવે હું કેટલાક ઉદાહરણ મૂકીશ, એમાં અસમ કાર્બન કેટલા છે એ આપણે જાતે શોધવાનું રહેશે. અને પછી નેક્સ્ટ લેક્ચર નંબર 11માં જ આ બધું કન્ટિન્યુ ચાલશે, ભલે સાહેબનો શર્ટ કે ડ્રેસ બદલાય. કારણ કે એક આખો આપણે આ વિન્યાસ રસાયણ ઉપરના ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ. હેલો ગાઈઝ, હાઉ આર યુ? મજામાં ને? ચલો હવે આપણે છેલ્લે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં સ્ટીરિયો કેમિસ્ટ્રી, અવકાશ રસાયણ વિજ્ઞાનના ટોપિકની વાત કરી રહેલા છે.
યાદ રાખો કે આ ટોપિક એટલો ઇન્ટરેસ્ટિંગ પણ છે અને એટલો સમજવામાં મજા આવે એવો પણ ટોપિક છે. ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે જે સ્ટ્રક્ચરોની આપણે કલ્પના કરવાની છે, 3D ત્રિપરિમાણીય કલ્પનાઓ કરવાની છે, જેને આપણે જોયેલા નથી, એ સ્ટ્રક્ચરોને આપણે ત્રિપરિમાણીય રીતે એની આપણે કલ્પના કરવાની છે. હવે આ સ્ટ્રક્ચરોની અંદર કેટલાક 3D મોડેલ પણ અવેલેબલ છે. એ 3D મોડેલનો પણ ઉપયોગ કરી શકાય અને એના આધારે આપણે આ અવકાશ રસાયણ વિજ્ઞાનનો જે ટોપિક છે એ ટોપિકને આપણે સમજી શકીએ છીએ. હું કેટલાક આ મોડેલનો પણ ઉપયોગ કરી અને તમને એ બાબતને પણ રજૂ કરીશ તમારી સમક્ષ. છેલ્લે આપણે વાત કરેલી કે કિરાલિટીનો ગુણધર્મ. આપણે જે ટોપિક ઉપર આવેલા એ અસમ કાર્બન અને કિરાલિટી. હવે આ બાબતને આપણે એક જ વાક્યમાં હવે સમજી લઈએ કે આ કિરાલિટી એટલે શું. અસમ કાર્બનની વાત આવી ગઈ, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેના રિલેશનની પણ વાત આવી. તો હવે એનો સારાંશ લઈએ કે કિરાલિટી એટલે શું. તો આગળ પણ એ વાત કરેલી આપણે કે જે વસ્તુ તેના પ્રતિબિંબ ઉપર આધ્યારોપિત થતી નથી તે પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. હવે આ ક્યારે શક્ય બને કે વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા પર આધ્યારોપિત ક્યારે કરી શકાય નહીં કે જો તેમાં અસમ કાર્બન હોય તો. તો હવે વાત આપણે અત્યાર સુધીની જે વાત કરી એનો સારાંશ લખીએ કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કે જેમાં ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોય, જેમાં ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોય તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ બને. અને જે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય અથવા ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોય એ કિરાલિટીનો ગુણ ધરાવે અને એમાંથી ડી અને એલ સંઘટકો બની શકે. હવે આપણે જે બુકમાં આપણને 3D સ્ટ્રક્ચર આપ્યા છે એ સ્ટ્રક્ચર ઉપર આવીએ તો આપણને એક ઉદાહરણ એમાં આપેલું છે. પ્રોપેન ટુ ઓલ. પહેલી વસ્તુ કે આ પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવશે કે નહીં. તો પહેલા આપણે એનું સ્ટ્રક્ચર દર્શાવીએ. પ્રોપેન ટુ ઓલ. પ્રોપેન એટલે 3 કાર્બન, બીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ. હવે નક્કી કરો કે આમાં કોઈ અસમ કાર્બન છે તો આપણે કહીશું સાહેબ આ કાર્બન જોડે 3 હાઇડ્રોજન છે, નહીં બને. આ કાર્બન જોડે હાઇડ્રોજન છે, OH છે, પાછા 2 CH3, તો 2 CH3 સમાન થયા તો એ પણ અસમ કાર્બન બનશે નહીં. આ કાર્બન જોડે પણ 3 હાઇડ્રોજન છે તો એ પણ અસમ કાર્બન બનશે નહીં. હવે આ 3D સ્ટ્રક્ચરમાં જ્યારે બતાવવું હોય તો આપણે એને કેવી રીતે દર્શાવી શકીએ. તો જો આ આપણે 3D મોડેલ છે અને આ 3D મોડેલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે વ્હાઇટ કલરનો દડો દેખાય
એ આપણો હાઇડ્રોજન છે, આ OH સમૂહ, અને આ બે જે સમાન પ્રકારના CH3 સમૂહ દેખાય છે આ કાર્બન સાથે, એ આપણે દર્શાવેલા. કારણ કે કાર્બનનું સંકરણ sp3 હોય, સમચતુષ્ફલકીય રચના હોય, એટલે સ્વાભાવિક વસ્તુ છે એ આ રીતે એની આ કાર્બન જે છે એની સાથે જોડાયેલા જે 4 પરમાણુ કે સમૂહ છે એ આ સમચતુષ્ફલકીય આકારે જોડાયેલા હોય. તો આ આપણી એની રચના છે. હવે આને 3D ની અંદર બતાવીએ છે બોર્ડ ઉપર. તો ધ્યાનથી સાંભળો. આ આપણે સમતલ છે, અહીં વચ્ચેથી સમતલ પસાર થાય છે. તો તમે જોશો કે આ OH અને હાઇડ્રોજન છે સમતલમાં આવે છે. આ બેમાંથી એક CH3 સમૂહ જે આપણી સમક્ષ એટલે તમારી સમક્ષ આવે છે આ તરફ, અને એક CH3 સમૂહ એ સમતલની પેલી તરફ છે. તો એને આગળ આપણે બતાવીએ, જે સમતલમાં છે એને આ પ્રમાણે રેખાથી બતાવીશું. આ OH સમૂહ, આ હાઇડ્રોજન. હવે જે સમતલની આ તરફ છે એને આપણે આ પ્રકારના સિમ્બોલથી બતાવીશું. આ CH3 સમૂહ, અને જે સમતલની પેલી તરફ છે એને આપણે આ રીતે આ CH3 ક્લિયર છે? ધ્યાન અને વ્યવસ્થિત જો દોરી આપણે. આ CH3 ક્લિયર છે? હવે ધ્યાન આપજો, જે બુકમાં વાત નથી કરી વાત ઉપર આવો. આ સ્ટ્રક્ચર તો આપણે 3D સ્ટ્રક્ચર, અને 3D સ્ટ્રક્ચરને જ્યારે આપણે સમજવાની વાત આપણે થોડી મુશ્કેલીઓ નડે છે. તો ફિશર નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે આ 3D સ્ટ્રક્ચરને 2D સ્ટ્રક્ચરમાં દ્વિપરિમાણમાં એને કન્વર્ટ કરે. એ રીત હું અત્યારે તમને શીખવાડું છું. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ખાસ મહત્વની, અને બહુ સરળ રીત છે. હું સમજાય સરળતાથી ખબર પડશે કે આના 2D સ્ટ્રક્ચર, દ્વિપરિમાણીય સ્ટ્રક્ચર આપણે કેવી રીતે બતાવી શકાય. તો ધ્યાનથી સમજો આ વસ્તુ. હંમેશા 2D સ્ટ્રક્ચરની અંદર જે આ બે સમૂહ તમને દેખાય છે કે જે એક આપણી તરફ છે ને એક સમતલની પેલી તરફ છે, તમારે એની સામે આવી જવું, બિલકુલ આ તરફ. આપણી આંખ આ તરફ છે, આ મેં આંખ દોરેલી છે, ઓરિજિનલ આંખ નથી, ખાલી સિમ્બોલિક કરેલું છે. તો તમે જોશો કે જે બે તમને તમારી તરફ દેખાય છે એને બોર્ડ ઉપર આ રીતે બતાવો. આપણી તરફ જે દેખાતા હોય એને આ રીતે બતાવો, હોરિઝોન્ટલ. તો અહીંયા આગળ શું કરવું, આ પ્રમાણે હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઈન કરવાની. જ્યાં આ બંને લાઈનો ભેગી થાય છે ત્યાં સમજો કે એક કાર્બન છે. આ કાર્બન સમજવાનું કે જે આપણો અહીં છે તે. હવે જે બે સમતલની આ તરફ, કારણ કે જો આ રીતે સ્ટ્રક્ચર હતું, હવે તમે એને અહીંથી જ્યારે જોશો અહીંથી, તો આ બે તો તમારી તરફ દેખાશે ને, અને આ બે સમૂહ ત્યાં દેખાશે દૂરની તરફ. આ તમારી સમક્ષના સમૂહ થયા, આ તમારાથી દૂર થયા. ધ્યાન આપજો. ફરીથી આપણે ક્યાંથી જોઈશું કે જે સમતલની બહાર છે બે એની સામેથી જોવાનું, અહીંથી જોઈશું. તો અહીંથી જોઈશું તો આ બે આપણને આપણી તરફના દેખાશે, આપણી તરફના. તો જે આપણી તરફના દેખાય છે એ તમારે આ રીતે હોરિઝોન્ટલ લાઈનની અંદર બતાવવાના છે. તો અહીં આવશે CH3 સમૂહ અને અહીં આવશે CH3 સમૂહ, અને બાકી રહ્યા એમાં OH ઉપરની તરફ, હાઇડ્રોજન નીચેની તરફ. હવે અહીં આગળ આપણે આ અરીસો મૂકીએ છીએ, આને બંધારણ એ કહીએ. હવે અરીસાની અંદર જ્યારે તમે જોશો તો ધ્યાન આપજો, સામે ધારો કે અરીસો હશે તો આ સ્ટ્રક્ચર આપણને કેવી રીતનું દેખાશે. તો જો અરીસો હશે તો આ સ્ટ્રક્ચર આપણને આ રીતનું દેખાશે. એટલે બે CH3 આ તરફ આવી જશે, આ H અને OH આ તરફ જતા રહેશે. એટલે બિલકુલ આનાથી ઉલટું OH H.
CF3 આ CF3 બિલકુલ આનાથી વિપરીત આ બંધારણ આ આપણા માટે થઈ વસ્તુ અને આ થયું આપણા માટે પ્રતિબિંબ. ધારો કે આનો આપણે અરીસામાં પ્રતિબિંબ લઈએ તો જો આ CF3 આ તરફ આવશે, આ CF3 પેલી તરફ જશે. આ તો પોતાના સ્થાન ઉપર જ રહેશે. તમારે હવે અહીંથી જોવાનું. આ સ્ટ્રક્ચરમાં તમને કોઈ ફિશર પ્રોજેક્શન મારે બતાવવું છે તો અહીં જતા રહો. અહીંથી જો જે બે તમારી સમક્ષ છે હોરિઝોન્ટલ આવશે અને તમારાથી દૂર છે વર્ટિકલ આવશે. ક્લિયર થયું? હવે તમે અહીં સરળતાથી સમજાશે. આને ઉપાડીને આના ઉપર મૂકો બંધ બેસતા થાય છે તો આપણે કહીશું હા સાહેબ આ બંને બંધ બેસતા થાય છે. તો આનો મતલબ એ થાય કે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ નથી. એટલે કે આ પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો નથી. એટલે આ પદાર્થ જે છે આપણો એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો નથી. હવે કિરાલિટીનો ગુણધર્મ ન હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એમાં અસમ કાર્બન નહીં હોય. તો ચેક કરો તો આપણે કહીશું સાહેબ આમાં એક પણ અસમ કાર્બન નથી માટે આવી ઘટના બને. હવે આપણી બુકમાં જે વાત કરી છે વાત ઉપર આવો. હવે એને શું કરવામાં આવ્યું છે તો 3D સ્ટ્રક્ચરને આ તો ચલો કે આના ઉપર આપણે અધ્યારોપિત કરીને પ્રયોગ કરીને આપણે મેળવી શકીએ, પણ આ 3D સ્ટ્રક્ચર ખરેખર આની સાથે બંધ બેસતું થાય છે કે નહીં એ જોવું હોય તો શું કરવાનું? તો ફરી ધ્યાન આપજો. પહેલા હું આ સ્ટ્રક્ચર તૈયાર કરું છું તો અહીંયા આગળ જો આ સ્ટ્રક્ચર તૈયાર કરો. આ હાઇડ્રોજન, આ કયો સમૂહ? OH સમૂહ, આ બે CH. હવે આનું સામે પ્રતિબિંબ આપણને કેવું મળશે? આ એનું પ્રતિબિંબ. આ હાઇડ્રોજન, આ OH અને આ બે CH3. ક્લિયર થયું? હવે તમારે શું કરવાનું? અહીંથી આ જે મેં ધરી છે ત્યાંથી 180 ડિગ્રીનું પરિભ્રમણ આપો. 180 ડિગ્રી. ચલો હું 180 ડિગ્રીનું પરિભ્રમણ આપું તો શું થાય છે? તો જો આ બંધારણ કેવું બન્યું કે જે પહેલા હતું એવું સેમ આ સ્ટ્રક્ચર આવી ગયું ને? તો અહીં જો આને 180 ડિગ્રીનું પરિભ્રમણ એટલે અહીં સિમ્બોલિક કરીએ છીએ આપણે 180 ડિગ્રીનું પરિભ્રમણ. તો અહીં જે આપણને સ્ટ્રક્ચર મળે છે એ સ્ટ્રક્ચર આ મૂળ બંધારણ એ જેવું છે. આ બંધારણ C. હવે આ બંને જો સેમ થઈ જાય તો સમજો કે એમાં વસ્તુ પ્રતિબિંબનો સંબંધ નથી, અને આ બંને સેમ થયા માટે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ. ધ્યાન આપજો, જો આ બંને સેમ ન થાય તો સમજો કે એમાં અસમ કાર્બન હોવો જોઈએ અને એ પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હશે. ક્લિયર થયું? આપણી બુકમાં જે આપી છે એ પ્રમાણે મેં વાત દર્શાવી. ઓકે, હવે આપણે પ્રોપેન ટુ ઓલ પછી બીજું એક ઉદાહરણ લઈએ છીએ, બ્યુટેન ટુ ઓલ માં આવીએ છીએ. ચલો હવે આપણે બે નવી સંકલ્પના, રેસેમી મિશ્રણ અને ધારણ. ધારણ એટલે રિટેન્શન. તો બંનેની પહેલા આપણે ડિફાઇન લખેલી છે. બે પ્રતિબિંબી સમઘટકોનું સરખા પ્રમાણવાળા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. જો બે પ્રતિબિંબી એટલે ધારો કે તમે એક વસ્તુ લીધો, સામે પ્રતિબિંબ લીધું, તો આગળ આપણે જે ઉદાહરણ સમજેલા
ઉદાહરણ હતું આપણે બ્યુટેન ટુ ઓલ, બ્યુટેન ટુ ઓલમાં OH H CH3 RC2H5 આ વસ્તુ અને સામે આપણે એનું અરીસાનું પ્રતિબિંબ લીધેલું છે. અહીં CH3 સમૂહ આવે છે, અહીં C2H5 આવે છે, આ OH સમૂહ, આ H આપણો અસમકારક છે. આપણા માટે થઈ વસ્તુ અને આ થયું પ્રતિબિંબ. હવે ધ્યાન આપો, જો હું આ પદાર્થને પોલેરિમીટર ટ્યુબની અંદર ભરીને પ્રયોગ કરીશ તો એ કાં તો ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ પરાવર્તન કરશે કાં તો ડાબી બાજુ. આમાં નક્કી ન હોય. આપણે એક ટૂંકમાં વાત લખેલી અહીં નોંધ કરી લઈએ. જો ડાબી બાજુ પરાવર્તન કરે, ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ પરાવર્તન કરે તો એને વામ ભ્રમણીય કહીએ છીએ. વામ ભ્રમણીય. અને એ સંઘટકને L લીવો કહીએ છીએ ને લીવો જોડે માઈનસ આવે. જો જમણી બાજુ પરાવર્તન કરે, જમણી બાજુ, તો એને આપણે કહીએ છીએ ડેક્સ્ટ્રો સંઘટક. જે દક્ષિણ ભ્રમણીય છે એની જોડે લખાશે D, D જોડે પ્લસ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અવકાશ રસાયણ વિજ્ઞાનમાં સ્મોલ d અને સ્મોલ l પણ આવે છે, કેપિટલ D અને કેપિટલ L સંઘટકો પણ આવે છે. પણ આ જે સ્મોલ d અને સ્મોલ l સંઘટકો છે એમાં ધ્યાન રાખજો, સ્મોલ d જોડે હંમેશા પ્લસ ચિહ્ન જ હોય અને સ્મોલ l જોડે હંમેશા માઈનસ. પણ કેપિટલ D અને કેપિટલ L જે સંઘટકોની વાત આવે છે એમાં કેપિટલ D જોડે પ્લસ પણ હોઈ શકે ને માઈનસ પણ હોઈ શકે, કેપિટલ L જોડે પ્લસ પણ હોઈ શકે, માઈનસ પણ હોઈ શકે. તો એ વસ્તુ અલગ છે, એ સ્ટીરિયો કેમિસ્ટ્રીની છે પણ અલગ છે. આ જે વાત છે કે સ્મોલ d અને સ્મોલ l સંઘટકો ફક્ત પ્રાયોગિક રીતે જ પારખી શકાય. પ્રયોગ કરીને જ એ દ્રાવણને પોલેરોમીટર ટ્યુબમાં ભરો. જો ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ જો પરાવર્તન કરે તો હું એને ડેક્સ્ટ્રો કહીશ, સોરી લીવો કહીશ. અને જો જમણી બાજુ પરાવર્તન કરશે તો એ સંઘટકને હું કયો કહીશ? ડેક્સ્ટ્રો. તો આ પદાર્થ છે એ કઈ બાજુ પરાવર્તન કરશે આપણને ખબર નથી, પણ ધારો કે આ D સંઘટક હોય તો એની જોડે પ્લસ આવશે. તો વિચારો કે એનું પ્રતિબિંબ જે છે એ L સંઘટક હોય. અને જો અથવા કરીને લખું, જો આ L હોય એટલે કે જો આ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ ધારો કે પરાવર્તન કરશે, તેનું પ્રતિબિંબ જે છે એ ધ્રુવીભૂત પ્રકાશનું કઈ બાજુ પરાવર્તન કરશે તો આપણે કહીશું કે AB પ્લસ. એ આનાથી વિપરીત પરિભ્રમણ હોય. ક્લિયર થયું? હવે સમજો કે આ પદાર્થને મેં પોલેરોમીટર ટ્યુબમાં ભર્યો અને એને એની જમણી બાજુ પરાવર્તન કર્યું. કેટલા ડિગ્રી? તો 30 ડિગ્રી. જમણી બાજુ 30 ડિગ્રી. તો આને હું કહીશ +30 ડિગ્રી. તો આનું પરાવર્તન શું લખાશે? +30 ડિગ્રી. તો વિચારો કે સામે જે એનું પ્રતિબિંબ છે, જો આ પદાર્થને હું પોલેરોમીટર ટ્યુબમાં ભરીશ તો એ કેટલા ડિગ્રી પરિભ્રમણ કરશે? તો એ પણ 30 ડિગ્રી પરિભ્રમણ કરશે, પણ આનાથી વિરુદ્ધ. એટલે જો આ +30 હશે તો આ આવશે -30 ડિગ્રી. નો એક પણ પોઈન્ટની આગા પાછી નહીં થાય. જો આ -30 ડિગ્રી હોય તો આ કેટલો આવે? +30 ડિગ્રી. તો ધ્યાન આપો, જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરે છે એ વસ્તુ અને એનો પ્રતિબિંબ એક સરખું જ પરાવર્તન કરશે, પણ દિશાઓ જુદી જુદી હશે. સિમ્બોલ જુદા જુદા, પેલામાં પ્લસ આવશે તો પેલામાં શું આવશે? માઈનસ. હવે તમારે આ પદાર્થ અને આ પદાર્થનું સરખું પ્રમાણ લેવાનું છે અને મિશ્રણ થઈ જવાનું. આપણે શું કર્યું? એક પાત્ર લીધું. આ પોલેરોમીટર ટ્યુબની વાત છે. આ સમજો કે પોલેરોમીટર ટ્યુબ છે અને આની અંદર બે D અને L નું સપ્રમાણ મિશ્રણ ભરી દીધું. D એને લખાશે DL અથવા એને પ્લસ માઈનસ સિમ્બોલથી દર્શાવાય. બંને ધ્યાન આપજો. મોલ ધારો કે આ 1 મોલ લીધો તો આ પણ 1 મોલ પદાર્થ,
અથવા જો ગ્રામમાં કહો, આ 10 ગ્રામ લીધો તો આ પદાર્થ પણ 10 ગ્રામ લીધો, આ પદાર્થ 2 લીટર લીધો તો આ પદાર્થ પણ 2 લીટર લેવાનો. મોલ, કદ, વજન, અણુની સંખ્યા પણ સરખી રહેવી જોઈએ. તો સમજો કે બંનેનું સરખું પ્રમાણ લેવામાં આવે અને હવે તમે અહીંથી એનો ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરો. આ ધ્રુવીભૂત પ્રકાશ છે, એને આપણે પસાર કરીએ છીએ. તો સામે જે ધ્રુવીભૂત પ્રકાશ આવશે એનું કઈ બાજુ કોણાપર્તન થયેલું હશે? તો સાહેબ આમાં જે ડી સમઘટક હશે એ ધારો કે 30 ડિગ્રી એને પેલી તરફ ખેંચી જવાનો પ્રયત્ન કરશે, ડી સમઘટક જમણી બાજુ એને ખેંચવાનો પ્રયત્ન કરશે ક્લોકવાઇઝ, અને એલ સમઘટક એન્ટી ક્લોકવાઇઝ 30 ડિગ્રી ખેંચવાનો પ્રયત્ન કરશે. તો શું થશે? પેલો 30 ડિગ્રી આમ લઈ જાય તો પેલો 30 ડિગ્રી આમ લઈ જાય. હવે ધ્યાન આપજો, ઘડિયાળના કાંટાની દિશામાં તો ઘડિયાળ આપણી આ રીતે ફરે છે, તો ધારો કે 30 ડિગ્રી આમ જશે તો પેલો ઘટક 30 ડિગ્રી આમ લઈ જવાનો પ્રયત્ન કરશે, તો પરિણામી પરિભ્રમણ કોણ કેટલો થઈ જશે? 0 ડિગ્રી. તો અહીં આગળ તમને જે મળશે કે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થયા વગર મળશે. એટલે કે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થઈ શકતું નથી. કયામાં? રેસેમિક મિશ્રણમાં. કેટલા ડિગ્રી કોણાવર્તન થશે? 0 ડિગ્રી. તો આવું જે મિશ્રણ બન્યું ને એને રેસેમિક મિશ્રણ કહેવાય. કે ડી અને એફ ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકના સપ્રમાણ મિશ્રણને રેસેમિક મિશ્રણ કહીશું. અને રેસેમિક મિશ્રણનું પરિભ્રમણ કોણ કેટલો આવશે? 0. અને જો પરિભ્રમણ કોણ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જો કરી જ ન શકે તો એ પદાર્થને શું કહેવાય? અપ્રકાશ ક્રિયાશીલ. તો રેસેમિક મિશ્રણ એ પોતે કેવો છે? અપ્રકાશ ક્રિયાશીલ. કે કેવો છે? અપ્રકાશ ક્રિયાશીલ. આ શબ્દ ઉપર ખાસ ભાર મૂકજો. રેસેમિક મિશ્રણ પોતે અપ્રકાશ ક્રિયાશીલ હોય કારણ કે તે ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરી શકતો નથી. તો રીઝન આપ્યું કે એના જે વિન્યાસ છે એ બદલાય છે માટે. તો આને કહીશું રેસેમિક મિશ્રણ. હવે વાત આવે છે આ ધારણ, જેને રિટેન્શન કહેવાય છે. આ વસ્તુ આપણે SN1 અને SN2 માં સમજેલા, એટલે અહીંયા આગળ બુકમાં એનો સમાવેશ કરેલો કે આ રિટન્શન એટલે શું. તો જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક સમમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે તો તેને વિન્યાસ ધારણ કહે છે. તો એક સાદા ઉદાહરણ દ્વારા આપણે આને સમજીએ. ચલો, આવો એક પદાર્થ છે. આપણે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ કરી SN1, SN2 ની અંદર આપણને ખબર છે કાં તો ડી અથવા કાં તો એલ સમઘટક મળે છે. SN2 માં, SN1 ની અંદર આપણને ધારણની પ્રક્રિયા પણ મળે છે અને વ્યુત્ક્રમણ વાળી પણ મળે છે. SN2 માં ફક્ત વ્યુત્ક્રમણ વાળી છે, ઇન્વર્ઝન. એમાં શું થાય ફરી સમજાઈ દઉં. જો SN2 પ્રક્રિયા આપણે જે પહેલી ભણેલા એમાં શું હતું? દાખલા તરીકે આ બ્રોમિન છે, આ હાઇડ્રોજન છે, આ CH3 સમૂહ ગણો અને આ C2H5 સમૂહ ગણો. તો આ બ્રોમિનને આપણે દૂર કર્યો અને ત્યાં બીજો કોઈ સમૂહ જોડ્યો, OH સમૂહ જોડેલો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. આવું SN2 માં કરેલું ને ત્યારે શું થયું કે જ્યારે આ OH જોડાય છે એ પહેલા શું થાય છે કે આ બંધ તૂટે છે. અથવા SN2 ની વાત કરું છું. SN2 માં શું થયું કે આ બંધ નબળો પડે છે અને બીજો પેલો OH સમૂહ અહીંથી આવે છે. તો એ વખતે આ ત્રણે ત્રણ આમ એક જ દિશામાં આવી જાય છે. આ ત્રણે ત્રણ એક જ દિશામાં આવી જાય. ક્લિયર? અને પછી જ્યારે આ બ્રોમિન દૂર થઈ ગયું અને અહીં જ્યારે OH જોડાઈ ગયો ત્યારે આ ત્રણે આ તરફ જતા રહે. તો અહીં શું થાય? આખો વિન્યાસ બદલાઈ ગયો. તો એને આપણે શું કહેલું? વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન. જ્યારે આમ જતા રહે હોય એનાથી વિરુદ્ધ દિશામાં જતા રહે તો ઇન્વર્ઝન થયું કહેવાય. પણ હોય અને પાછા ત્યાં આવી જાય તો એ ધારણ થયું કહેવાય.
એનો મતલબ કે આ સમૂહ દિશા બદલી નહીં. તો અહીં શું કીધું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક સમમિતિ કેન્દ્ર પર, આ સમમિતિ કેન્દ્ર છે, જે અસમ કાર્બન હોય એને સમમિતિ કેન્દ્ર કહેવાય. આ સમમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા જળવાઈ રહે. એટલે અહીંથી બીઆર તો દૂર થયું, OH આવી ગયો, પણ પાછા આ સમૂહ પોતાના સ્થાન ઉપર જ આવી ગયા. કાર્બોકેટાયન જે બને છે SN1 માં એમાં આવું થયું. આપણે આ રીતે કાર્બોકેટાયન તો બની ગયો, અહીં કાર્બોકેટાયન બની ગયો, પણ હવે જે પેલો OH સમૂહ જોડાયેલો, OH સમૂહ અહીંથી પણ જોડાઈ શકે ને અહીંથી પણ જોડાઈ શકે. તો OH અહીંથી જોડાયો એટલે આ પાછા પોતાના મૂળ સ્થાન ઉપર આવી ગયા. એટલે આ ત્રણ સમૂહે પોતાનો વિન્યાસ બદલ્યો નહીં. તો એને શું કહીએ છીએ? ધારણ. એટલે કે અહીંથી તમને નિપજ મળે ખરી, સામે તમને નિપજ મળી, Br ના સ્થાન ઉપર OH આવ્યો, અહીં H આવ્યો, અને આ જે સમૂહ છે એને પોતાનું સ્થાન બદલ્યું નહીં, પાછા પોતાના મૂળ સ્થાન ઉપર જ આવી ગયા. તો આને કહીએ છીએ આપણે ધારણ. જ્યારે ઇન્વર્ઝનમાં શું થાય? ઇન્વર્ઝનમાં આ અહીંથી OH દાખલ થશે, આ ત્રણે પેલી તરફ જતા રહેશે. શું થશે? ત્રણે પેલી તરફ જતા રહેશે. તો એને આપણે શું કહીએ છીએ? ઇન્વર્ઝન તરીકે ઓળખીએ છીએ. આને આપણે શું કહીએ છીએ? ધારણ તરીકે ઓળખવામાં આવે છે. તો ધારણમાં ધ્યાન આપો, ટૂંકમાં આટલું યાદ રાખીશું. ધારણમાં અસમિતિ કાર્બન ઉપરના જે સમૂહ છે કે પરમાણુ છે એનો વિન્યાસ બદલાતો નથી. જ્યારે ઇન્વર્ઝનમાં વ્યુત્ક્રમણ જેને કહેવાય, ગુજરાતી થાયનું વ્યુત્ક્રમણ, એમાં આ સમૂહ પોતાનો વિન્યાસ બદલી દે છે. તો એને આપણે શું કહીએ છીએ? ઇન્વર્ઝન. અને આને શું કહીશું આપણે? ધારણ. તો હવે એક વસ્તુ દ્વારા, એક રાસાયણિક રિએક્શન દ્વારા આપણે સમજીએ કે આ રેસેમિક મિશ્રણ અને ધારણ વચ્ચેનો. ચાલો હવે જો આપણે જે ધારણનું ઉદાહરણની વાત કરીએ, હું આપણને આ ઉદાહરણ આપ્યું છે તો પહેલા સમજીએ કે આપણને શું કહેવા માંગે. આ જે પદાર્થ છે 2-મિથાઇલ બ્યુટેન 2-ol છે. ઓકે, હવે આ 2-મિથાઇલ બ્યુટેન 2-ol એમાં આ જે સિમ્બોલિક બતાવે છે કે આપણી તરફ છે. ટૂંકમાં આને હું અત્યારે ફિશર પ્રોજેક્શન દ્વારા પણ બતાવી શકું. આમ લાઈન આવી જશે, આમ લાઈન આવી જશે. આ આપણી તરફ છે, આ પાતે દૂર છે. એનું HCl સાથે રિએક્શન કર્યું તો આ OH દૂર થયો અને એ સ્થાન પર CH જોડાય. પણ જ્યારે CH જોડાય છે ત્યારે આ જે સમૂહ કે પરમાણુ છે એમને પોતાનો વિન્યાસ બદલ્યો નથી, એ પોતાના સ્થાન ઉપર જ છે. તો આ જે નિપજ મળી તે શું થઈ? આપણે ધારણવાળી નિપજ કહી શકાય, રિટેન્શન જેને કહીએ છીએ. બીજી વસ્તુ કે દાખલા તરીકે આ પદાર્થ એ લીવો હોય તો જ્યારે ધારણ થઈને જે નિપજ મળશે એ આપણી કઈ જશે? તો D. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ અહીંયા તો કેમ આવું બને? તો જે સમૂહ જાય છે સમૂહને પરિણામે પણ એમાં D+L બની શકે. આ ધ્યાન આપો ખાસ. એવું જરૂરી નથી કે આ L હશે તો આ L જ આવશે અને D હશે તો D જ આવશે, એવું જરૂરી નથી. કારણ કે જે સમૂહ જોડાય છે એના આધારે એનો વિન્યાસ બદલાશે. આપણી બુકમાં વિન્યાસની વાત કરેલી નથી. RS વિન્યાસ આવે છે, એક આખી ટોપિક આવે છે જુદો, એ વસ્તુ અહીં સમજાવી નથી. એટલે અહીં સીધું લખેલું છે કે જે મૂળ પદાર્થ છે એમાંથી મળતી નિપજ છે એ પોતાનો વિન્યાસ બદલી શકે. પણ વિન્યાસ એટલે સમજો, સમૂહના સ્થાનની વાત નથી. ફક્ત આ જે સમૂહ જોડાય છે એને પરિણામે એનો વિન્યાસ બદલાઈ શકે. અગ્નિતા ક્રમ બદલાશે તો વિન્યાસ પણ બદલાશે. બરોબર? એટલે એવું જરૂરી નથી કે આ માઇનસ હોય તો આ માઇનસ જ રહે, આ પ્લસ હોય તો આ પ્લસ જ રહે. બરોબર? હા, આ માઇનસ છે તો આ માઇનસ આવી શકે ખરું, પ્લસ પણ આવી શકે. એટલે આ ડેક્સો હોય તો નિપજ છે કદાચ લીવો પણ બની શકે. પણ ધારણની વાત મુખ્ય એ છે કે એમાં સમૂહોના વિન્યાસ બદલાતા નથી, સમૂહ પોતાના સ્થાનના વિન્યાસ બદલતા નથી. એટલું જ ખાલી તમારે યાદ રાખવાનું. હવે આવો જે નીચે પ્રશ્ન મૂકે, ત્રણેયને ભેગા કરી વ્યુત્ક્રમણ, ધારણ અને રેસેમીકરણ. અહીં આ એક મૂળ સંયોજન મેં લખેલું છે. તમારે શું કરવાનું છે? આ x ને દૂર કરીને વ્યુત્ક્રમણ વાળી નિપજ અહીં લખવાની, એ જગ્યા પર y ને જોડવાનું. અને ધારણમાં x ને દૂર કરીને y જોડવાનું, ધારણ નિપજ કઈ થાય તે લખવાનું. તો ધારણમાં શું થાય છે સમજીએ. ધારણમાં જે સમૂહ દૂર થાય છે એ સિવાયના સમૂહ પોતાનું સ્થાન છોડતા નથી, વિન્યાસ બદલાતો નથી. તો આનો મતલબ એ થયો કે ખાલી આપણે આ x છે એ સ્થાન ઉપર y આવી જશે,
બાકીનું જે બંધારણ છે એમાં આપણે કોઈ ચેન્જ કરીશું નહીં. અહીં આવશે CH3 અને અહીં આવશે H. આ ધારણની ઉપજ મળી. વ્યુત્ક્રમણમાં શું થાય કે અહીં y જોડાશે ખરું, પણ આ ત્રણેયના વિન્યાસ બદલાઈ જશે. એટલે જો આ તો સમતલમાં છે એટલે એમને એમ જ રહેશે, ખાલી આ બે આ તરફ આવી જશે, આ પ્રતિબિંબ તરફ. તો અહીં આગળ આ y આ તરફ જતો રહેશે, આવી જશે C2H5 અને પેલા જે સમૂહ છે એ આ તરફ આ CH3 અને અહીં આવશે. ધારો કે આ વ્યુત્ક્રમણની વચન A ધારણની નિપજને આપણે B. હવે વાત આવે છે રેસેમી. તો ધ્યાન, વ્યુત્ક્રમણમાં ધારો કે L હશે, ધારણમાં D હોય, તો બંને A અને B નિપજોનું મિશ્રણ. વસ્તુને ખાસ સમજો, આ D પણ હોઈ શકે, ધારણ કોઈ પણ હોઈ શકે, L D કોઈ પણ હોઈ શકે, આ L પણ હોઈ શકે, ધારણ કોઈ પણ હોઈ શકે. બરોબર? એ તો આ પદાર્થને જ્યારે પોલેરોમીટર ટ્યુબમાં ભરીશ ત્યારે ખબર પડશે કે ડેક્સો છે કે નહીં. ઓકે, હવે શું થાય છે કે જો અહીં બંને પ્રકારના વ્યુત્ક્રમણ પ્લસ ધારણ બંને, તો અહીં તમને શું બનશે? A પ્લસ B નું મિશ્રણ બનશે, જેને કહીએ છીએ આપણે રેસેમિક મિશ્રણ. રેસેમિક મિશ્રણ. હવે SN2 SN બંને આપો. SN2 માં ફક્ત ઇન્વર્ઝન નિપજ મળે છે આપણને. SN1 ની અંદર SN2 માં ફક્ત ઇન્વર્ઝન નિપજ મળે છે વ્યુત્ક્રમણ વાળી. SN1 માં શું થાય છે? ધારણ વાળી પણ મળે છે અને વ્યુત્ક્રમણ વાળી પણ મળે છે. એટલે ત્યાં તમને શું મળે છે? રેસેમિક મિશ્રણ. આ આપણને SN1 માં પ્રાપ્ત થાય છે. તો આનો MCQ આપણને પૂછી શકે, નીચેનામાંથી કયો સંઘટક હોઈ શકે? બરોબર? તો આ રીતે યાદ રાખીશું આપણે. SN2 ની અંદર વ્યુત્ક્રમણ વાળી જ નિપજ મળશે, એટલે કાં તો D સંઘટક હશે કાં તો L સંઘટક હશે. પણ જ્યારે SN1 રિએક્શન થાય છે ત્યારે આપણે જોઈશું કે એની અંદર તમને રેસેમિક મિશ્રણ મળશે. એનો પરિભ્રમણ કોણ કેટલો આવશે? એ મિશ્રણનો અથવા તો નિપજનો 0. એમાં ધારણવાળી પણ નિપજ હશે અને વ્યુત્ક્રમણવાળી પણ નિપજનું મિશ્રણ આપણને પ્રાપ્ત થાય છે. તો આ SN1 SN2 થી આપણે શરૂ કરેલું જે અવકાશ વિન્યાસ રસાયણના છેલ્લા ટોપિક સુધીની વાત આપણે. હવે હું તમને આમાંથી બે પ્રશ્નો મોકલીશ. હવે જોઈશું કે તમે કેટલું અન્ડરસ્ટેન્ડિંગ વિકસાવેલું છે. બે પ્રશ્નો હશે જે થોડા આપણને આમ આ ટોપિકને લગતા જ છે, બરોબર? અને કેટલાક કોમ્પિટિટિવ એક્ઝામના MCQ મોકલીશ, બરોબર, પીડીએફમાં, જે તમારે સોલ્વ કરવાના, કે જે કેટલાક પ્રશ્નો આપણને અવકાશ વિન્યાસ રસાયણના પણ MCQમાં પૂછી શકે એ ટાઈપના પ્રશ્નો એની અંદર હશે. ઓકે, એવા ગુડ ડે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળની હવે રાસાયણિક પ્રક્રિયાઓ તરફ આવીશું. જે કેન્દ્રાનુરાગ વિસ્થાપન પ્રક્રિયા લીધી, તો હવે આપણે વિલોપન પ્રક્રિયાઓની વાત આવશે, ધાતુ સાથેની પ્રક્રિયાઓની જે રિએક્શનની વાત છે, અને પછી હેલો એરિન સંયોજનો વિશેની વાત આપણે કરીશું.